જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 6 ત્રિકોણમાં પ્રમેય નંબર 6.1ની વાત કરવી છે. લેક્ચર નંબર 1ની અંદર આપણે એકરૂપતા અને સમરૂપતા વિશેનો ખ્યાલ મેળવેલો છે. ફરી એકવાર 1 મિનિટ માટે હું તમને રિવિઝન કરાવી દઉં કે એકરૂપતા અને સમરૂપતા કોને કહેવાય. એકરૂપતા, આપણે ખાલી ત્રિકોણ માટે એકરૂપતાની વાત કરવી છે. તો બે ત્રિકોણ ક્યારે એકરૂપ થાય? તો જો બે ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગોમાં કયા કયા? અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થાય. જ્યારે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ થાય. આવી આપણે લેક્ચર નંબર 1માં વાત કરેલી છે. મિત્રો, હવે આપણે પ્રમેય 6.1 લેતા પહેલાં મારે સૌપ્રથમ તમને ગુણોત્તર પ્રમાણના જે અમુક નિયમો છે એ નિયમોની વાત કરવી છે. એમાં જે પ્રથમ નિયમ છે ગુણોત્તર પ્રમાણનો એ છે વ્યસ્ત પ્રમાણનો નિયમ. એટલે માની લો કે આ બે ગુણોત્તર સરખા છે, એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી. આ બે ગુણોત્તર સરખા છે તો વ્યસ્ત પ્રમાણના નિયમ પ્રમાણે શું થાય? અંશ અને છેદ બદલાવી નાખવાના. બીના છેદમાં એ બરાબર ડીના છેદમાં સી. આને કહેવાય વ્યસ્ત પ્રમાણનો નિયમ, અથવા ઉલટ પ્રમાણનો નિયમ પણ ગણી શકાય. પછી બીજો નિયમ છે. બીજો નિયમ જુઓ મિત્રો, બે ગુણોત્તર આપણે સમાન લઈ લઈએ છીએ. એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી. તો બીજો નિયમ છે એકાંતર પ્રમાણનો નિયમ. એકાંતર પ્રમાણના નિયમ પ્રમાણે શું થાય? આ બી અને સીનું સ્થાન તમે બદલાવી શકો. તો સીને અહીંયા લઈ જઈ શકાય. એના છેદમાં સી બરાબર બીના છેદમાં ડી. એકાંતર પ્રમાણનો નિયમ છે. ત્રીજો નિયમ મિત્રો સરસ મજાનો નિયમ છે, યોગ પ્રમાણનો નિયમ છે. જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી. હવે બંને બાજુ એક એક ઉમેરી દઈએ છીએ. બંને બાજુ આપણે એક એક ઉમેરી શકાય. બે બાજુ સરખું ઉમેરી શકાય એ આપણે ખબર છે. સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ સરખા રહે, એ પૂર્વધારણા આપણે જાણીએ છીએ. હવે સાદુરૂપ આપીએ, થોડું ચોકડી ગુણાકાર કરી નાખીએ. એ પ્લસ બી છેદમાં બી, સી પ્લસ ડી છેદમાં ડી. તો અહીંયા જે આવ્યો એને કહેવાય યોગ પ્રમાણનો નિયમ. એટલે કે જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી હોય તો આપણે એમ પણ લખી શકીએ કે એ વત્તા બી છેદમાં બી બરાબર સી વત્તા ડી છેદમાં ડી. હવે એના પછી છે એ વિયોગ પ્રમાણનો નિયમ. વિયોગ પ્રમાણના નિયમ પ્રમાણે શું થાય? તો આપણે સીધો જ નિયમ લખી નાખીએ. જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી, તો હું આમ લખી શકું એ માઇનસ બી છેદમાં બી બરાબર સી માઇનસ ડી. એટલે કે આ જે છેદ છે એ અંશમાંથી બાદ કરવાનો છેદમાં ડી. આ પણ કેવી રીતે આવે? તો બંને બાજુથી તમે આમ કહી શકો એક એક બાદ કરી નાખો. બંને બાજુથી આપણે એક એક બાદ કરી નાખીએ છીએ. તો એ માઇનસ બી બરાબર છેદમાં બી સી માઇનસ ડી છેદમાં ડી. પાંચમો નિયમ છે મિત્રો યોગ અને વિયોગ બંને સાથે. એટલે એ પણ આપણે ડાયરેક્ટ લખી નાખીએ. જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી તો એ પ્લસ બી છેદમાં એ માઇનસ બી બરાબર સી પ્લસ ડી છેદમાં સી માઇનસ ડી. આ છે યોગ વિયોગ પ્રમાણનો નિયમ.
તો આ જે 5 નિયમો છે ઉપરાંત એક નિયમ આપણે જે લખીએ છીએ, અમુક ગુણોત્તર હું સરખા લઈ લઉં છું. જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી બરાબર ઈના છેદમાં એફ, આમ આગળ ચાલુ રાખી શકીએ. તો હું શું કહી શકું કે આ દરેક ગુણોત્તરની કિંમત હું આમ લખી શકું, એ પ્લસ સી છેદમાં બી પ્લસ ડી. આમ પણ લખી શકાય, સી પ્લસ ઈ છેદમાં ડી પ્લસ એફ. આમ પણ લખી શકાય, એ પ્લસ ઈ છેદમાં બી પ્લસ એફ. આમ પણ લખી શકાય. હજી ત્રણેયનો સરવાળો એ પ્લસ સી પ્લસ ઈ છેદમાં બી પ્લસ ડી પ્લસ એફ. એટલે આ ગુણોત્તર પ્રમાણના 6 નિયમો છે. આ 6 નિયમો છે એ આપને ઉપયોગી છે. હવે આપણે ઘણી વખત એમ થાય કે આ નિયમો છે એ તમે લખી નાખ્યા, પણ ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે ઉદાહરણ લઈ લઈએ. માની લ્યો કે હું 2 ગુણોત્તર મારે પહેલાં તો સરખા લઈ લેવા પડે. દાખલા તરીકે હું આમ લઈ લઉં છું, 2/3 બરાબર 4/6 લખી શકાય. આ બે સમાન ગુણોત્તર છે. તો હવે આમાં તમે કોઈ પણ નિયમ છે એ જોઈ શકો. તો પહેલો છે વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો પહેલો જે વ્યસ્ત પ્રમાણનો નિયમ 2/3 અને 4/6 બે ગુણોત્તર સરખા છે. જોઈ લો, અહીંયા છેદ ઉડાડો પહેલાં. 2 દુ 4 2 તેરી 6, એટલે આ 2/3 જ થયા. એટલે બે ગુણોત્તર સમાન છે. બે ગુણોત્તર સમાન હોય તો આપણે આમ લખી શકીએ, 3/2 બરાબર 6/4. હવે આ 3/3 જ થયા છેદ ઉડાડો એટલે વ્યસ્ત પ્રમાણનો નિયમ. પછી એકાંતર પ્રમાણનો નિયમ. એકાંતર પ્રમાણમાં શું કરવાનું હોય? આ 2/3 અને 4/6. તો એકાંતર પ્રમાણના નિયમ અનુસાર આ 4 અહીંયા આવી જશે અને 3 છે એ અહીંયા જશે. એટલે 2/4 બરાબર 3/6. હવે ગુણોત્તર જોઈ લ્યો તમે. આ 1/2 ગુણોત્તર છેદ ઉડાડો એટલે 2/4 અને 3/6 એટલે 1/2. બે સરખા જ થયા. તો આ નિયમનું પાલન થાય છે. ત્રીજું ઉદાહરણ યોગ પ્રમાણનું આપું તમને. આ 2/3 બરાબર 4/6 છે. તો આ 3 છે એ અંશમાં ઉમેરો, એટલે 2 + 3/3 બરાબર આ 6 છે એ અંશમાં ઉમેરો, 4 + 6/6. હવે તમે જોઈ લ્યો, 2 + 3 એટલે 5/3, 4 + 6 10/6. અહીંયા છેદ ઉડાડો તમે, 10/6 કરો એટલે 5/3 આવી જાય. 5 દુ 10, 3 દુ 6 એટલે 5/3 આવી ગયા. એવી રીતે વિયોગ પ્રમાણમાં તમે સાબિત કરી શકો. એવી રીતે હું યોગ વિયોગ સાથે લઈ શકું. અને એવી રીતે આ જે 6થું ઉદાહરણ છે એ પણ હું જોઈ લઉં છું. બીજા ઉદાહરણો આપણે લેતા નથી, તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા 2-3 ગુણોત્તર હું સરખા લઈ લઉં. જોજો, આ 2/3 બરાબર 4/6 બરાબર 10/15. આ 2/3 જ થયા, જોઈ લેજો. હું ગુણોત્તર છે એ બધા સરખા લખું છું. તો આપણે આમ કહી શકીએ, આ બધા ગુણોત્તરની કિંમત છે, દરેક ગુણોત્તરની કિંમત આટલી લખી શકાય. જોઈ લેજો, 10/15 બરાબર આ બેનો સરવાળો 2 + 4 છેદમાં 3 + 6. હવે 2 + 4 એટલે 6, 6/9, 6/9 એટલે 2/3 જ આવશે. જોઈ લ્યો. હવે આમ પણ કરી શકો, 4 + 10 છેદમાં 6 + 15. 4 + 10 14, 15 + 6 21, 14/21, 7 દુ 14, 7 તેરી 21 એટલે 2/3 જ આવશે. આમ પણ લખી શકાય. હજી આના બરાબર 2 + 4 + 10, 2 + 4 + 10 છેદમાં 3 + 6 + 15. અહીંયા 6 ને 10 16 અને નીચે 3 ને 6 9, 9 અને 15 24, 16/24 થયા. 16/24, 8 દુ 16, 8 તેરી 24 એટલે 2/3 જ આવી ગયા. એટલે આ ઉદાહરણથી તમને આ ગુણોત્તર પ્રમાણના નિયમો છે એ સમજાય.
હવે મિત્ર આપણે પ્રમેય નંબર 6.1 સાબિત કરવાનું છે. પ્રમેય નંબર 6.1નું વિધાન છે અહીંયા લખેલું છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ બાજુ BC છે એને સમાંતર દોરેલી રેખા છે DE છે, એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, એટલે AB ને અહીંયા Dમાં છેદે છે અને AC ને Eમાં છેદે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, અહીંયા બાજુ AB પર બે રેખાખંડો કપાય છે, AD અને DB, અને બાજુ AC ઉપર AE અને EC આવા બે રેખાખંડો કપાય છે. તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આપણે બતાવવું છે કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC, આ ગુણોત્તર સમાન થાય એવું આપણે બતાવવું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા સ્ટેટમેન્ટ ઉપરથી અને આકૃતિ ઉપરથી પક્ષ લખીએ. પક્ષમાં એવું લખીએ, ત્રિકોણ ABCમાં બાજુ BC ને સમાંતર દોરેલી રેખા AB અને AC ને અનુક્રમે D અને Eમાં છેદે છે. એટલે સ્ટેટમેન્ટ ઉપરથી જ આપણું પક્ષ બની ગયું. તો અહીંયા પક્ષમાં હું લખું છું, હવે મિત્રો સાધ્યની અંદર AB પર કપાતા રેખાખંડો AD અને DB, AC પર કપાતા રેખાખંડો AE અને EC નો ગુણોત્તર આ સમાન થાય એવું આપણે બતાવવું છે. એટલે કે સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું બતાવવું છે. હવે આપણે સાબિતીની શરૂઆત કરતા પહેલાં અહીંયા એ રફ આકૃતિઓની અંદર મેં 3 ત્રિકોણ દોરેલા છે. એક લઘુકોણ છે, કાટકોણ છે અને ગુરુકોણ છે. ત્રણેય ત્રિકોણમાં મેં વેધ દોરેલા છે. અહીંયા ABCમાં વેધ AM છે, અહીંયા PQRમાં વેધ PN છે અને DEFમાં વેધ છે DG. હવે ત્રિકોણના ક્ષેત્રફળ ને ABC વડે દર્શાવાય. અહીંયા ABCનું ક્ષેત્રફળ મારે જોઈતું હોય તો 1/2 પાયો છે એ BC થશે અને વેધ છે એ AM થશે લઘુકોણ ત્રિકોણમાં. જ્યારે કાટકોણ ત્રિકોણમાં જે વેધ છે એ કાટખૂણો બનાવતી એક બાજુ હશે, એટલે કે ત્રિકોણની એક બાજુ જ છે એ વેધ બનશે. તો અહીંયા પાયો જ છે એ QR થશે. તો PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો QR અને વેધ PQ. અહીંયા PQ એક ત્રિકોણની બાજુ છે જે વેધ બનશે. જ્યારે ત્રિકોણ DEFમાં E છે એ ગુરુકોણ ખૂણો છે. તો આ ગુરુકોણ ત્રિકોણની અંદર જ્યારે આપણે Dમાંથી વેધ દોરીએ ત્યારે એ વેધ છે સામેની બાજુ પર નહીં આવે, પણ સામેની બાજુને સમાવતી રેખા પર આવશે. આનો મતલબ એવો નહીં કરવાનો કે પાયો છે એ EF નહીં થાય. પાયો તો EF જ બનશે, પરંતુ EF ઉપર વેધ નહીં આવે, એ EFને સમાવતી રેખા પર આવશે. એટલે DEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો EF અને વેધ DG. એટલે આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે જ છે. પણ ગુરુકોણ ત્રિકોણમાં ધ્યાન રાખવાનું કે એનો જે વેધ છે એ ત્રિકોણની બાજુ પર નહીં આવે, છતાંય પાયા તરીકે એ ત્રિકોણની બાજુ આપણે લીધેલી છે. તો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌ પ્રથમ સાબિતીની અંદર અહીંયા સાબિતીની અંદર સૌપ્રથમ આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ છીએ, પણ એ પહેલાં અહીંયા આકૃતિમાં આપણે જે ફેરફાર કરીએ છીએ એ લખવાના છે. તો આકૃતિમાં જે ફેરફાર કરીએ છીએ એ કઈ રીતે લખવાના તમે જુઓ બરાબર. અહીંયા સૌપ્રથમ તમારે વેધ દોરવા પડશે. તો અહીંયા હું પહેલો વેધ દોરી નાખું છું. આ વેધ છે DM. પછી બીજો વેધ દોરું છું EN. ત્યારબાદ હું BE એને જોડું છું અને DC ને જોડું છું. અહીંયા આકૃતિમાં જે ફેરફાર કરેલો છે એ આપણે સાબિતીની શરૂઆતમાં લખીએ છીએ.
ત્યારબાદ આપણે લખીએ મિત્રો આ વેધ EN એ AB પરનો વેધ છે અને DM એ AC પરનો વેધ છે. એટલે અહીંયા લખું છું EN લંબ AB અને DM લંબ AC વેધ દોરી નાખ્યા. હવે મિત્રો આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એની વાત કરવી છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે જોઈ લેજો અહીંયા આપણે જે વેધ છે એ સૌ પ્રથમ EN લેવાનો છે. આ વેધ લઈને ગણતરી કરીએ છીએ. અહીંયા EN વેધ લેશું એટલે એનો પાયો ADE નામાં AD થશે. તો હું લખું છું 1/2 પાયો AD અને વેધ EN. પરંતુ આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે એ ખાલી ADE વડે દર્શાવીએ છીએ. તેથી ADE નું ક્ષેત્રફળ અહીંયા ખાલી ADE એમ નહીં વચાય. આ એક સંકેત છે. ADE મતલબ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AD ગુણ્યા EN. હવે આપણે બીજો એક ત્રિકોણ છે BDE. આ ત્રિકોણ જોજો આ તમે આ પ્રકારનો ત્રિકોણ છે. અહીંયા આ વેધ થશે. તો હવે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ એને સંકેતમાં જ આમ લખાય BDE બરાબર 1/2 પાયો. અહીંયા પાયો થશે DB ગુણ્યા વેધ થશે EN. હવે જે ઉપરનું રિઝલ્ટ છે ADE નું ક્ષેત્રફળ અને BD નું ક્ષેત્રફળ આ બેયનો આપણે ભાગાકાર લઈએ એટલે કે ગુણોત્તર લઈએ. છેદમાં બેયના ક્ષેત્રફળ આપણે મળી ગયા છે. છેદમાં BD નું ક્ષેત્રફળ આ રહ્યું. જો EN છે એ કટ થઈ જશે એટલે અહીંયા આપને મળશે 1/2 પણ કટ થઈ જશે અને રિઝલ્ટ નંબર 1 આપું છું. હવે મિત્રો આપણે આકૃતિમાં બીજા વેધનો ઉપયોગ કરવો છે. બીજા વેધનો ઉપયોગ કરી અને બાકીના બે જે ત્રિકોણો છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ. પણ એ બીજો વેધ કયો એ તમને હું અહીંયા એક અલગ કલરના પેનથી બતાવું છું. બીજો વેધ DM આપણે ઉપયોગ કરવો છે. ફરી પાછું આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર. પણ હવે આપણે વેધ છે એ DM લેવો છે. DM વેધ લેશું એટલે પાયો થશે AE. હવે આપણે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ શોધવું છે. એમાં પણ વેધ આપણે DM લેવાનો છે. CDE નું ક્ષેત્રફળ એની અંદર વેધ DM તો એનો પાયો થશે CE EC. હવે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લઈએ. ઉપર એમના સૂત્ર લખેલા છે એ લખી નાખીએ.
ડીએમ છે કટ થઈ જશે, 1/2 કટ થઈ જશે, એટલે વધેલું છે એઈના છેદમાં EC. આ રિઝલ્ટ નંબર 2. હવે મિત્રો અહીંયા ત્રિકોણ BDE અને CDE બંને જુઓ. આ બંને ત્રિકોણ છે એ એક જ પાયા DE પર અને સમાંતર રેખા DE સમાંતર BC ની વચ્ચે આવેલા છે. એટલે આ પ્રકારનું છે. અહીંયા આકૃતિ અલગ દોરું છું, જોઈ લેજો. એક ત્રિકોણ જે છે BDE આ રહ્યો, બીજો ત્રિકોણ છે એને હું અલગ કલરના પેનથી બતાવું છું. હા, આ બંને ત્રિકોણની અંદર પાયા જુઓ. આ પાયો છે એ કોમન છે, એક જ પાયા પર આવેલા છે. એ એક જ પાયો એટલે DE છે. અને આ બંને ત્રિકોણ પાછા સમાંતર રેખાની વચ્ચે છે. તો આવા ત્રિકોણો છે એ એક સમક્ષેત્ર હોય છે, એટલે કે એના ક્ષેત્રફળ સરખા થાય છે. એ આપણે ધોરણ 9માં એનો અભ્યાસ કરી ગયેલા છીએ. તો અહીંયા હું લખું છું BDE અને CDE બંને એક જ પાયા DE અને સમાંતર રેખા BC અને DE વચ્ચે આવેલા છે. તો આવા ત્રિકોણો છે એના ક્ષેત્રફળ સરખા થાય, તેથી BDE નું ક્ષેત્રફળ બરાબર CDE નું ક્ષેત્રફળ. આ છે રિઝલ્ટ નંબર 3. હવે પરિણામ 1, 2 અને 3 પરથી જુઓ તમે. પરિણામ 1 શું છે? તો ADના છેદમાં DB. પરિણામ 2 AEના છેદમાં AC. પણ એમની ડાબી બાજુ જુઓ, ADના છેદમાં BDE, અહીંયા ADના છેદમાં CDE. એટલે બેયના અંશ સરખા છે, એ તમે જોઈ લ્યો. બેયના અંશ છે એ સરખા છે. અને પરિણામ 3 ઉપર આપણે એવું સાબિત કરી દીધું કે એના છેદ જે BDE અને CDE છે એ પણ સમાન છે. અહીંયા બેયના છેદ BDE અને CDE પણ સમાન આપણે બતાવી દીધા. તો અંશ સરખા છે, છેદ સરખા છે, માટે આ ગુણોત્તર સરખો થાય. આ ગુણોત્તર સરખો થાય તો એની કિંમત મૂકીએ. ADના છેદમાં BDની કિંમત ADના છેદમાં DB. હવે ADના છેદમાં CDની કિંમત પરિણામ 2 ઉપરથી AEના છેદમાં EC. અહીંયા મિત્રો આપણું પ્રમેય છે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ જાય છે. અહીંયા પ્રમેયની તાર્કિક સાબિતી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ SGIS ઓનલાઈન ગુરુકુલમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.